મત્સર અંદરથી કરડે. ક્યારે ખબર પડે તો કીધું કોક સુખી થાય અને આપણને ચિંતા થાય એટલે સમજવાનું મત્સર કવડ્યું. કથા કોક કરે અને ઉપાધિ કોક કરે એટલે સમજવાનું મત્સર કવડી ગયું. સારા કપડાં કોક પહેરે અને વાતું કોક કરે એટલે સમજવાનું મત્સર કવડ્યું. મત્સર એટલે બીજું કાંઈ નહીં, કોઈકના સુખમાં આપણે દુઃખી થાય એટલે સમજવાનું મત્સર આવી ગયું અંદર. અને મચ્છરથી કવડી જાય ને તો એના ઢોકળા તો વહેલા મોઢા હુકાઈ જાય, પણ જેને જેને મત્સર કવડ્યા ને એ આખી સુખેથી એનો કોઈ દી સુવે નહીં. કોકની ઉપાધિ કોકના સુખને જોઈને જે દુઃખી થતા હોય ને એના દુનિયામાં કોઈ સુખી ન કરી શકે ને. એટલા માટે ભગવાન આનાથી બચવાનો એક જ રસ્તો, ટેવ પાડો પરમાત્માના મંદિરે જવાની, કીર્તન જવાની, કીર્તન કરવાની. દરરોજ જાઓ મંદિરે, દરરોજ ન જવાય તો રવિવારે જાઓ. હા, સાંજે હોટલમાં જાઓ, સવારે મંદિરે જાઓ. મને કાંઈ વાંધો નહીં તમે હોટલમાં જાઓ તો, પણ ત્યાં જવા માટે સવારે પહેલાં પરમિશન લઈ આવો. તમે મંદિરોમાં જતા થશો ને એટલે અમુક કુટેવો તમને ઓટોમેટિક વહી જાય.